સૌથી પહેલા આણંદ વિદ્યાનગર રોડ ઉપર, ત્યારબાદ ખૌદરા ગલીમાં અને હવે ટૂંકી ગલીનો વારો આવ્યો છે। જી હા, આણંદ નગરપાલિકા દ્વારા જે દબાણ હટાવો ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે, પરંતુ સવાલ હવે એ રહ્યા છે કે આણંદની અંદર એવા કેટલાય દબાણો છે, ટાઉન હોલ વિસ્તારની અંદર પણ ક્યાંક જે મોટી દુકાનો જે ખડકાઈ ગઈ છે દબાણોની અંદર, અને તેની સાથે જ આણંદ શહેરના કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં આગળ વર્ષોથી દબાણો જ રહેતા આવ્યા છે, અને આ દબાણો ઉપર હવે ક્યારે નગરપાલિકાનું બુલડોઝર ફરશે તે એક હવે સવાલ રહ્યો છે। અને ટૂંકી ગલીની જો પર્ટિક્યુલર વાત કરીએ તો ટૂંકી ગલીની અંદર પણ દબાણ હટાવો ઝુંબેશ આની અગાઉ પણ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એ દબાણો ફરી પાછા એવા ને એવા થઈ જતા હોય છે। ત્યારે નગરપાલિકાની કામગીરી સામે પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। સાથે જ જે વર્ષોથી જે નાના નાના ધંધો રોજગારી કરતા લારી ગ્રાહકો છે, એ લારીઓના ધંધાદારોને પણ ક્યાંક હવે દબાણ હટાવો ઝુંબેશની અંદર ખૂબ મોટો માર પડ્યો છે, પરંતુ નગરપાલિકા દ્વારા ક્યાંક અરજીઓ કરવામાં આવી છે અને તેના જે પૈસા ભરવામાં આવે છે અને કઈ જગ્યા પર તેમને હવે જગ્યા ફાળવવામાં આવે છે તે હવે આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું। પણ સવાલ હવે એ થઈ રહ્યા છે કે જો નગરપાલિકા દબાણ હટાવો ઝુંબેશ કરે છે તો આ નિષ્પક્ષ રીતે દબાણ હટાવો ઝુંબેશ કરશે તો એક સારી બાબત રહેશે, કારણ કે વર્ષોથી ખડકાયેલા દબાણો હજી પણ દૂર થયા નથી, અને આગામી સમયની અંદર અર્બન ગુજરાતના મારફતે અમે તમને બતાવીશું કે કયા કયા વિસ્તારની અંદર કયા પ્રકારના દબાણો છે કે જ્યાં આગળ ખરેખર બુલડોઝર ફેરવવાની જરૂર છે। સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો। કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મનન નિંગુ, અર્બન ગુજરાત।